ભરૂચના વોર્ડ 1 માં આવેલી ગેલાની કુવા વિસ્તારમાં સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી વિસ્તારોમાં ફરી વળતા રોગચાળાની દહેશત ઊભી થઈ છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવા બનાવેલા પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારીઓ હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેના કારણે ગંદા પાણી લોકોના બાથરૂમ અને શૌચાલયમાંથી બહાર આવતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાવું છે, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। જો વહેલી તકે કોઈ કામગીરી નહીં કરાય તો પંપ જાતે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 10 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના શરૂ કરી હતી, જેમાં શહેરના ખુલ્લા ખારકુવા, ખુલ્લા શૌચાલયો અને તેના ગંદા પાણીના નિકાલ માટે એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો। ગંદુ પાણી પ્લાન્ટ સુધી મોકલવા માટે દરેક વોર્ડના પંપ બનાવ્યા હતા। તે વિસ્તારનું ગંદુ પાણી પમ્પિંગ કરીને એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડે છે। વોર્ડ નંબર 1 માં પણ પોલીસ હેડક્વાર્ટરમાં આવો પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, જેમાં હલીમા, વસીલા, પોલીસ હેડક્વાર્ટર, ગેલાણી કુવા, નર્મદા પાર્ક તથા આજુબાજુના વિસ્તારનું આવતું ગંદુ પાણી પમ્પિંગ કરીને નજીક આવેલા એસટીપી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, પરંતુ પાણી બહાર આવતું હોવાના કારણે રોડ ઉપર રજડતું થતા મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળાની દહેશત ઊભી થતા સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે। હું ભરૂચ પોલીસ લાઇન હેડક્વાર્ટર પાસે રહું છું, ગેલાની કુવાની સામે। હું કપિલાબેન વસાવા છું। અમારે રોજ પાણીની સમસ્યા છે, એ ક્યારે બંધ થશે? પાણી એટલું ગંદુ આવે છે કે નહીં પૂછે વાત। મારા તો ટોયલેટ બાથરૂમ જ પહેલા ભરાઈ જાય છે અને પાણી એટલે શ્વાસ આવે છે કે નહીં પૂછે। નાના નાના બચ્ચા એમાં હાથ નાખીને જાય છે, આવે છે। કઈ રીતે આ સમસ્યાનું નિરાકરણ કરવાનું? એ તો સારું છે કે અમારા ઘર પાસે અમારા કોર્પોરેટર છે કોંગ્રેસના, તો દેખભાલ રાખે છે, નહીં તો આ બાજુ તો કોઈ જોવા જ નથી આવતું। કેવી રીતે પાણી ભરાય છે, શું છે શું નહીં, કોઈ જોવા આવતું નથી આ બાજુ। કેટલા સમયથી આ સમસ્યા છે? તમે કોઈને રજૂઆતો કરી છે? ઘણી વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ રજૂઆત કરવા છતાંય કોઈ આવતું જ નથી જોવા। શું માંગ છે હવે તમારી? અમારી માંગ કે આ પાણી બંધ કરાવો, નહીં તો આ પમ્પિંગ સ્ટેશન બંધ કરાવો અહીંયાથી, નહીં તો હું તોડી નાખીશ જાતે। ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટર યોજના 15-16 અંતર્ગત લાવ્યા હતા, પણ કહેવાય છે ને કે ખાલી વિકાસની ગુલબાગો ફૂંકતી આ ભરૂચ નગરપાલિકા વિકાસ લાવે છે ખરી, પણ એમનો વિકાસ મોટો થતો નથી। આજે વિકાસ 10 વર્ષ 12 વર્ષનો થયો છે, પણ આજે ભૂગર્ભમાં જ છે। અહીંયા ભરૂચ નગરપાલિકા આયોજિત મિની પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવેલ છે ભરૂચ હેડક્વાર્ટરની બાજુમાં ગેલાની કુવા પાસે। આજે તમે તમારા કેમેરામાં હું બતાવી શકું છું કે એમની નગર યોજના કેવી છે, એમને ભૂગર્ભ ગટર યોજના નાખેલ છે તે કેવી છે। લોકોના ઘરોમાં અંદર પાણી ઘૂસે છે। છાસવાળા જ્યારથી 5 વર્ષથી આ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે ત્યારથી છાસવાળા રોજ ઉભરાય છે। એ મોટર બગડી જાય, કાં તો પછી કઈ પાઇપલાઇન ઉભરાઈ જાય, ચેમ્બરો ઉભરાય છે, અને એના હાલાકી ત્યાંના રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે। આ પમ્પિંગ સ્ટેશનમાં હલીમા, વસીલા, પોલીસ હેડક્વાર્ટર, અન્ય કચેરીઓ અને બાજુમાં નર્મદા પાર્ક અને ગેલાની કુવાનું પાણી અંદર પંપ કરવામાં આવ્યું છે। એ પમ્પિંગ દ્વારા એસટીપીમાં જાય છે, પણ અહીંયા ધણી વગરનું ઢોર છે કે આ પમ્પિંગ સ્ટેશનમાં એમ તો કાર્યરત માણસ રહેવો જોઈએ। જે પ્રમાણે એચએનબી ને આ કામ સોંપ્યું છે તે એચએનબી કંપનીના માણસો અહીંયા અવેલેબલ રહેતા નથી। આ તો ત્યાંના રહીશો મને ફોન કરે અને હું નગરપાલિકાને ફોન કરું, ફક્ત ફોન પર અંતાક્ષરી રમી અને આ વાર્તા પૂરી કરવામાં આવે છે। જો આનું નિરાકરણ દિન 2 માં ના આવ્યું, આ પમ્પિંગ સ્ટેશન અમે તાળાબંધી કરી દઈશું।